અને સમાચારમાં હવે વાત દાદાની સંવેદના, દીકરીની કરી ચિંતા. ગુજરાતના મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમની સંવેદનશીલતા દર્શાવતી એક સુંદર ઘટના જામનગરમાંથી સામે આવી છે. સમાજ માટે આ કિસ્સો જાણવો કેમ જરૂરી છે એ જાણવા માટે જુઓ આ અહેવાલ. માનવતા જ્યારે નેતૃત્વ બને ત્યારે તેવા નિર્ણયથી હજારો આશીર્વાદ મળે. અને આવું જ કંઈક જોવા મળ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં. વાસ્તવમાં વાત એમ છે કે 24 નવેમ્બરના રોજ જામનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરે એ જ સ્થળે પરમાર પરિવારની દીકરીના લગ્ન હોવાથી સુરક્ષા અને બંદોબસ્તના કારણે લગ્ન વિધિમાં અવરોધ ઊભો થવાની ચિંતા પરિવારને સતાવી રહી હતી. જેની જાણ સીએમઓ સુધી થતાં જ દાદાએ ક્ષણની પણ પરવા ન કરી અને પોતાના કાર્યક્રમનું સ્થળ બદલવાનો આદેશ આપી દઈને પરિવાર સાથે સીધી ચર્ચા કરી. હેલો. હા, મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કોઈ બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. આમ સીએમએ પરિવારને ફોન કરીને ચિંતા મુક્ત કર્યા. અમે 23/11/2025 ના રોજ ટાઉન હોલ ખાતે લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ટાઉન હોલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ પણ ટાઉન હોલમાં રાખવામાં આવેલ છે, તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મૂંઝાયો હતો, તેથી અમે સીએમ સરની ઓફિસ પર જાણ કરી. સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો. સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે, તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ. છતાં અમે માહિતી ખાતામાં સંપર્ક કરેલ હતો અને માહિતી ખાતાથી અમને વિરેન્દ્રસિંહે સપોર્ટ કરી સીએમઓ ઓફિસ સુધી વાત કરાવી અમારી, અને સીએમઓ ઓફિસથી અમને 1 કલાકમાં રિવર્ટ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે આ બાબતમાં. તમે કીધું અમારા ઘરે લગ્ન છે દીકરીના, તો અમારે ક્યાં જવું હવે, બરાબર છે. તો એ લોકોએ વાત સાંભળી અમે પૂરી રીતે, અને પછી કલાકની અંદર પાછો અમને ફોન આવ્યો કે તમે હજી પ્રસંગ છે તમારો ત્યાં કરો, અને પછી પાછો કલાક પછી સીએમ સાહેબનો ફોન આવ્યો કે તમે તમારો પ્રસંગ કરો શાંતિથી, અને તમારો જે કાંઈ પણ જરૂરિયાત તો અમને કહેજો હજી. અને આ સીએમ સાથે વાત થતાં અમને થયું કે અમારો પ્રસંગ હવે શાંતિપૂર્વક આવી જશે અને અમને રાહતની શ્વાસ મળી. આમ જામનગરના લોકો 2 કારણોથી ખુશ છે. એક તો 600 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ, અને બીજું કે એક દીકરીના લગ્નની ખુશીઓ અડચણ વિના ખીલશે. ફરી એકવાર સાબિત કર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર જવાબદાર પ્રશાસક નથી, પરંતુ લોકોની ભાવનાઓને સમજતા સંવેદનશીલ નેતા છે. જનતાની નાની લાગણી અને મુશ્કેલીઓ સમજીને નિર્ણય લેવું એ તેમની કાર્યશૈલીનું વિશેષ લક્ષણ બનેલું છે. નાથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.